studied about the how can we calculate the total number of square that is formed in a given chessboard. Regular chessboard means 8 cross 8 size. Now in that chessboard, now we are going to study about the how can we find the total number of rectangle that is formed in a given chessboard. Means last lecture માં આપણે જોયું હતું કે total number of square કેટલા બને. Total number of square કેટલા બનશે chessboard માં. હવે આપણે જોઈએ any size. ત્યારે બી આપણે બધી સાઇઝના ફોર્મ કરીને બતાવ્યા હતા 1x1 થી લઈને 8x8 સુધીના મેક્સિમમ જે બની શકે. હવે જોઈશું કે ટોટલ નંબર ઓફ સ્ક્વેર કેટલા બને, સોરી ટોટલ નંબર ઓફ રેક્ટેંગલ કેટલા બને. તો ટોટલ નંબર ઓફ રેક્ટેંગલ કેટલા બનશે એ જોઈએ તો લાસ્ટ ટાઈમ જે ચેસનું દોર્યું હતું એ સેમમાં છે 8x8 નું. વર્ટિકલ જે હશે 8x8 સાઇઝ હોય તો નંબર ઓફ લાઈન કેટલી હશે 9. આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો 1 2 3 4 5 6 7 and 8. here also 1 2 તો નંબર ઓફ લાઈન ટોટલ વર્ટિકલી સાઇઝ 8 છે એટલે કેટલી હશે 9. એક વધારે હોય લાસ્ટ ટાઈમ કીધું હતું. અને હોરિઝોન્ટલ લાઈન જોઈએ તો એમાં બી એક વધારે છે. જે બી સાઈઝ તમને આપી હોય તો એ સાઈઝમાં એક લાઈન એના કરતા વધારે છે સાઈઝ કરતા. 8x8 છે તો m સાઈઝ કેટલી છે 8 તો નંબર ઓફ લાઈન 9 હશે. mp સાઈઝ કેટલી છે 8 તો નંબર ઓફ લાઈન 9 હશે. હવે આપણને એવું કીધું છે કે નંબર ઓફ રેક્ટેંગલ. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે નંબર ઓફ સ્ક્વેર કેટલા બનતા હતા. નંબર ઓફ સ્ક્વેર તો નંબર ઓફ સ્ક્વેર કેટલા ફોર્મ થતા હતા લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું તો કે સાઈઝ અહીંયા લખું છું અને ટોટલ નંબર કેટલા ફોર્મ થતા હતા એ. તો સાઈઝ 1x1 અગર લઈએ તો કેટલા ફોર્મ થતા હતા અહીંયાથી આપણે તો કે આપણી પાસે 8 પોસિબિલિટી હતી કે 1 1 ના ગેપની 8 પોસિબિલિટી હતી કે 8 માંથી એક હોરિઝોન્ટલ માંથી એક ગેપ ઉઠાવો, એક ગેપ વર્ટિકલ માંથી ઉઠાવો. તો 8x8 જેટલા બનતા હતા. 2x2 માં 7x7 જેટલા બનતા હતા. એ રીતે 8x8 નું છેલ્લે એક જ બનશે. તો ટોટલ નંબર ઓફ આપણને સ્ક્વેર કીધા હોય તો આપણે બધી સાઈઝના ગણવા પડે. ત્યાં કોઈ પર્ટિક્યુલર સાઈઝ મેન્શન નથી કરેલી તો આપણે બધી સાઈઝના કેલ્ક્યુલેટ કરીને ગણવાના. તો આનો આન્સર શું આવે છે 1² + 2² + 3² અપ ટુ 8². તો આપણે આ ફોર્મ્યુલા જે છે તમે n² 1² + 2² + 3² અપ ટુ 8² ઓલરેડી તમે ભણી ગયા છો. આ તો મેં સાઈઝ કેટલી લીધી હતી 8x8 એટલા માટે આ 1² થી લઈને 8² સુધીનું આવ્યું. અગર હું n સાઈઝ માટે કહું 4n×n અગર n×n માટે હું કહું તો n×n માટે આન્સર શું આવશે 1² + 2² + 3² અપ ટુ n². તો આનું ફોર્મ્યુલા આપણને ખબર છે કેટલું થાય n × n + 1 2n + 1/6. તો ટોટલ નંબર ઓફ સ્ક્વેર્સ હશે કે ટોટલ નંબર ઓફ સ્ક્વેર કેલ્ક્યુલેટ કરવા હોય તો ડાયરેક્ટલી શું કરી દેવાનું અહીંયા n બરાબર 8 પુટ કરી દેવાનું એટલે જ આન્સર આવશે. એટલે તમારે સ્ક્વેર ફાઇન્ડ કરીને સમેશન નહીં કરવું પડે, ડાયરેક્ટલી અહીંયા પુટ કરો એટલે આન્સર આવી જશે n × n + 1 × 2n + 1/6. So total number of square in n×n size કેટલા થશે 1² + 2² up to n² is equal to n × n + 1 × 2n + 1/6. now total number of square જોઈએ. આ તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. ઓન્લી આ તમારે એક વસ્તુ ઓબ્ઝર્વેશન ધ્યાન રાખવાનું છે કે ટોટલ નંબર ઓફ સ્ક્વેર કેટલા બને 1² અપ ટુ જે સાઈઝ આપી હોય ત્યાં સુધીના સ્ક્વેરનો. બટ ક્યારે સિમેટ્રિક સાઈઝ હોય તો n×n હોય તો. બટ અગર તમને મેં લાસ્ટ ટાઈમ જેમ કીધું હતું અગર 5x8 આપ્યું હોય 7x5 આપ્યું હોય તો તમારે ગણવું પડશે ત્યાં કઈ રીતે 7x5 એક ઘટાડતું જવાનું 6x4 એ રીતે લાસ્ટ ટાઈમ મેં કીધું હતું એ રીતે તમારે કરવું પડશે. ત્યાં કોઈ આ ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય. બટ સેમ સાઈઝ આપી હોય ત્યારે ફોર્મ્યુલા એપ્લાય થઈ શકશે. નંબર ઓફ રેક્ટેંગલ જોઈએ. નંબર ઓફ રેક્ટેંગલ કેટલા ફોર્મ થશે તો નંબર ઓફ રેક્ટેંગલ જોઈએ તો નંબર ઓફ રેક્ટેંગલમાં સાઈઝ ગમે તે હોઈ શકે છે. લેન્થ અને વિડ્થ રેક્ટેંગલમાં કોઈ ફિક્સ નહીં હોય. સ્ક્વેરમાં તો ફિક્સ હતી એટલે આપણી પાસે એક આઈડિયા હતો કે આપણે જે સાઈઝ આ બાજુ રાખીશું 1x1 એ જ આ બાજુ રાખવી પડશે. બટ આમાં તો વેરી થઈ શકશે.
રેક્ટેંગલ છે. સો રેક્ટેંગલમાં આઈડિયા શું યુઝ કરીશું? રેક્ટેંગલમાં વિડ્થ અને લેન્થ બંને અલગ અલગ હોય છે. સો આમાંથી ગમે તે બે લાઈન સિલેક્ટ કરીએ. 9C2 લખી દો પહેલા. વર્ટિકલમાંથી મેં ગમે તે બે લાઈન સિલેક્ટ કરું. લેટ્સ સે મેં 1 અને 5 નંબરની લાઈન સિલેક્ટ કરી. 1 અને 5 નંબરની લાઈન. તો લેન્થ કેટલી થશે? 4 યુનિટ 1 1 1 1. 4 યુનિટ લેન્થ થશે. અને આમાંથી મેં ગમે તે બે લાઈન સિલેક્ટ કરી 9C2. તો લેટ્સ સે 2 અને 5 નંબરની. તો અહીંયા લેન્થ કેટલી થશે? 3 યુનિટ થશે. તો આપણને રેક્ટેંગલ કેટલા યુનિટનો મળ્યો? 4x3 નો રેક્ટેંગલ મળ્યો. તો ધેટ્સ વાય ત્યાં બધી પોસિબિલિટી આવી જશે. તો આમાં કઈ રીતે લખીશું નંબર ઓફ ટ્રાયેંગલમાં કે હોરિઝોન્ટલમાંથી ટોટલ 4 લાઈન આપણી પાસે રિક્વાયર હોવી જોઈએ. તો બે લાઈન હોરિઝોન્ટલીમાંથી લેવાની છે, બે લાઈન વર્ટિકલમાંથી. તો બે લાઈન વર્ટિકલમાંથી કઈ રીતે લખાય? 9C2 ગમે તે કોઈ રિસ્ટ્રિક્શન નથી. પહેલા કેસમાં રિસ્ટ્રિક્શન હતું કે સાઈઝ જે આપણે જોઈતી એ પ્રમાણે પેર સિલેક્ટ કરવી પડશે, એમાંથી કોઈ એક પેર. અહીંયા તો કોઈ પણ સાઈઝ ચાલે. એટલે 9C2 ગમે તે બે પેર ઉઠાવો અને આ ગમે તે બે લાઈન ઉઠાવો અને હોરિઝોન્ટલીમાં બી ગમે તે બે લાઈન. તો 9C2 ત્યાં બી. તો આ વર્ટિકલમાંથી બે લાઈન અને હોરિઝોન્ટલમાંથી બે લાઈન. તો ટોટલ નંબર ઓફ પોસિબિલિટી આવી ગઈ. વર્ટિકલમાંથી બે લાઈન અને હોરિઝોન્ટલમાંથી બે લાઈન. તો આ ટોટલ નંબર ઓફ સ્ક્વેર રેક્ટેંગલ થશે. અગર n ક્રોસ n માટે વાત કરીએ તો ત્યાં જવાબ શું આવશે? n + 1C2. બીકોઝ સાઈઝ અગર n ક્રોસ n છે તો નંબર ઓફ લાઈન કેટલી હશે? n + 1 અને n + 1. અહીંયા 8 હતું સાઈઝ, 8 ક્રોસ 8. તો નંબર ઓફ લાઈન 9 અને 9 છે. n ક્રોસ n હોય તો નંબર ઓફ લાઈન n + 1 n + 1 હોય. તો n + 1 માંથી 2 વર્ટિકલી અને n + 1 માંથી 2 હોરિઝોન્ટલી. સો ધેટ્સ વાય અહીંયા આન્સર શું આવશે? n + 1 * n/2 * n + 1 * n/2. નાઉ અહીંયા શું થઈ ગયું? હવે n² * n + 1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. તો આ કોનું ફોર્મ્યુલા છે? આ જે તો આ કોનું ફોર્મ્યુલા? તો સમેશન ઓફ n² નો ફોર્મ્યુલા છે. આ સિક્વન્સ અને સિરીઝમાં તમે ભણશો. સિક્વન્સ અને સિરીઝમાં આ સમેશન n² કહેવાય. વેનએવર આ જે છે આ સમેશન n³ કહેવાય. આ જે આન્સર આવ્યો ને n² * n + 1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. મતલબ આને તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારે ઓન્લી n બરાબર આમાં 9 પુટ કરી દેવાનું એટલે તમને આન્સર મળી જશે. તો આ જે છે સમેશન n³ કહેવાય. આ તમે સિક્વન્સ અને સિરીઝમાં ભણશો. સમેશન n³ નું ફોર્મ્યુલા આ થાય 1³ + 2³ + 3³ અપ ટુ n³. એનો સમેશન આ જ આવે. 1³ + 2³ + 3³ અપ ટુ n³ એનો જવાબ આ જ આવે. અને 1² + 2² + 3² અપ ટુ n² નો જવાબ આ આવે. તો નંબર ઓફ સ્ક્વેર સમેશન n² આવે છે, નંબર ઓફ રેક્ટેંગલ સમેશન n³ આવે છે. બટ આ તમને મેં સેમ સાઈઝમાં સમજાવ્યું. અગર તમને એમ કહે છે કે કોઈ પર્ટિક્યુલર બીજી સાઈઝ આપી છે, અલગ અલગ છે, 8x5 4x9 એ રીતે, તો એના અકોર્ડિંગ તમારે કરવાનું કે નંબર ઓફ લાઈન અગર હું એમ કહું 5x8 ની સાઈઝ આપીએ તો નંબર ઓફ લાઈન 5m સાઈઝ છે તો 6 થાય અને 8m છે તો 9 થાય. તો શું લખવું પડે? 6C2 * 9C2. એ રીતે ગણવાનું. તો આ ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય. આ ફોર્મ્યુલા એપ્લાય થશે ઓન્લી વેન સિમેટ્રિક સાઈઝ હોય n ક્રોસ n ની રીતે, ત્યારે જ. અગરવાઇઝ વેરિયેબલ સાઈઝ આપી છે, બંને બાજુ બંને સાઈડ અલગ અલગ છે મતલબ, તો તમારે ગણવું પડશે ત્યાં. નાઉ વન મોર થિંગ એ કે તમને એક એવા ટાઈપનો બી ક્વેશ્ચન પૂછે છે કે સાઈઝ જે છે એ તમને એમ કે ફાઇન્ડ ધી નંબર ઓફ ઓડ સાઈડ ઓડ લેન્થ રેક્ટેંગલ. મતલબ એવા રેક્ટેંગલ ફાઇન્ડ કરો કે જેની સાઈડ લેન્થ ઓડ હોય, એવું ફાઇન્ડ કરવાનું કે. તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તમને એક આઈડિયા મેં આપી દઉં કે તમને ઓડ સાઈડ લેન્થ ફાઇન્ડ કરવાનું કહે છે. ઓડ સાઈડ લેન્થ કે નંબર ઓફ રેક્ટેંગલ એવા ફાઇન્ડ કરો કે જેમની સાઈડ લેન્થ જે હોય વિડ્થ અને લેન્થ બંને કેવી હોવી જોઈએ? ઓડ હોવી જોઈએ. તો ઓડ હોય એના માટે શું કરવું પડશે? આપણે ડિફરન્સ એવા સિલેક્ટ કરવા પડશે જેમની વચ્ચેનો ડિફરન્સ કેવો હોય? ઓડ હોય. મતલબ જો 1 અને અગર 3 લઈશું તો ડિફરન્સ કેવો આવે? ઇવન. બે ઓડ નંબરની સબટ્રેક્શન શું થાય? ઇવન થાય. આપણે એ જ કોન્સેપ્ટ યુઝ કરીશું. બે ઓડ નંબરની સબટ્રેક્શન ઇવન થાય. બે ઇવન નંબરની સબટ્રેક્શન બી ઇવન થાય. પણ એક ઇવન અને એક ઓડ ની સબટ્રેક્શન ઓડ થાય. એક ઇવન લઈએ 2 અને એક ઓડ લઈએ 5 તો એની સબટ્રેક્શન ઓડ થાય. એનો મતલબ આપણે શું કરવું પડશે? એક ઓડ લાઈન સિલેક્ટ કરવી પડશે અને એક ઇવન લાઈન સિલેક્ટ કરવી પડશે.
અને એની બે વચ્ચેનો સબટ્રેક્શન કરીએ તો એ કેવો આવશે ઓડ, તો આપણને સાઇડ લેન્થ કેવી મળશે ઓડ મળશે. તો અહીંયા શું કરીશું આપણે કે આ કેસમાં કઈ રીતે લખીશું, એ ઓડ સાઇડ લેન્થ જોઈતી હોય ત્યારે આપણે રેક્ટેંગલ જોઈએ છે પણ ઓડ સાઇડ લેન્થનો જોઈએ છે, તો ઓડ સાઇડ લેન્થનો રેક્ટેંગલ જોઈએ મતલબ 1 3 5 7 સાઇડ લેન્થ હોય એવું. તો મેં આ 9 માંથી પહેલા તો ઓડ નંબર ઓફ લાઈન કેટલી છે ગણેલી છે, તો કે આ પહેલી 3 5 7 અને 9, તો આપણી પાસે 5 ઓડ નંબર ઓફ લાઈન છે 1 3 5 7 9. ઇવન નંબર ઓફ લાઈન જોઈ લે 1 2 3 અને 4. તો 4 આપણી પાસે ઇવન લાઈન છે ને 5 ઓડ લાઈન છે. તો મેં શું કીધું, આપણે ઓડ લેન્થ જોઈતી હોય તો શું કરવું પડશે, એક ઓડ લાઈન લેવી પડે, એક ઇવન લાઈન લેવી પડે. તો હું શું કરીશ, અહીંયા નંબર ઓફ રેક્ટેંગલ with odd side length. તો એક તમારે ઇવન માંથી લેવાનું, તો કે અહીંયા 5 C1 એક લાઈન ઓડ માંથી લીધી અને એક લાઈન ટોટલ ઇવન લાઈન કેટલી છે 4, તો એક લાઈન ઇવન માંથી લીધી. તો જો ગમે તે ઓડ અને એક ઇવન ગમે એ બેનો ડિફરન્સ ઓલવેઝ ઓડ આવશે, એટલે સાઇન તેમ કેટલી થાય ઓડ થાય. અહીંયા એક લાઈન લેટ્સ સે 4 લીધી, બીજી લાઈન લેટ્સ સે 7 લીએ છે, તો ડિફરન્સ કેટલો આવે 3, એટલે સાઇડ લેન્થ ઓલવેઝ ઓડ આવે. નાઉ આ તો બેઝ લાઈન સિલેક્ટ છે હજી, એ બી વર્ટિકલ માંથી. એવી રીતે સેમ ટુ સેમ હોરિઝોન્ટલી માંથી શોધવાનું, હોરિઝોન્ટલી માં બી એ રીતે થશે 5c1 * 4c1, એક ઓડ અને એક ઇવન. તો આ ઓડ સાઇડ લેન્થ ના રેક્ટેંગલ જે છે આ રીતે ફાઇન્ડ થશે. તો આ રીતે તમને આમાં જુદા જુદા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે છે ચેસ બોર્ડમાં. પાછળ જીમેન્સ એડવાન્સ એક્સરસાઇઝ ને એવું કરશો ત્યારે આ ટાઈપના ક્વેશ્ચન હશે પાછળ. નાઉ નેક્સ્ટ જોઈએ કોન્સેપ્ટ એક્સરસાઇઝ 3. તો ઓડ સાઇડ લેન્થ જે છે એમાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે, અને ઇવન સાઇડ લેન્થ જોઈતી હોય તો ટોટલ માંથી ઓડ સાઇડ લેન્થ બાદ કરી દેવાની, તો કયા વધશે ઇવન સાઇડ લેન્થ ના વધશે. ઓડ સાઇડ લેન્થમાં શું કરવું પડ્યું કે જે બી બે વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી કે અગર આપણને એવું કીધું છે કે ઓડ સાઇડ લેન્થ છે એટલે આપણે એક ઇવન અને એક ઓડ જે હોય એનું સબટ્રેક્શન ઓડ થાય, બે ઇવન નું સબટ્રેક્શન બી ઇવન થાય, બે ઓડ નું સબટ્રેક્શન બી ઇવન થાય, એટલા માટે એ નહીં લેવાય. તો એક ઓડ અને એક ઇવન મેં સિલેક્ટ કર્યું. चलिए कॉन्सेप्ट एक्सरसाइज 3 में फर्स्ट અને સેકન્ડ ફર્સ્ટ તો જાતે કરવાનો છે. સેકન્ડ નંબરમાં કીધું છે ફાઇન્ડ ધ રેશિયો ઓફ 20 CR and 25 CR when each of them has the greatest possible value. तो 20 CR and 25 CR, तो 20 CR and 25 CR. તો આપણે આ ઓલરેડી સ્ટડી કરેલું છે કે 20 CR n ઇવન હોય, n બરાબર 20 છે. અગર n ઇવન હોય તો એની મેક્સિમમ વેલ્યુ ક્યાં થાય n/2 આગળ, તો અહીંયા શું લેવું પડશે 20C10. અને અગર n ઓડ હોય તો એની મેક્સિમમ વેલ્યુ 2 પોઈન્ટ આગળ જતી હતી, nc n+1/2 આગળ યા ફિર n-1/2 આગળ, એ બી આપણે જોયેલું છે. તો અહીંયા કેટલા આપણે 25C12 ગમે તે એક લખી શકો, બેમાંથી ગમે તે એક લખી શકો, બંનેની વેલ્યુ સામે જોઈ છે. 12 લખો યા 13 લખો, બંને સામે જ આવશે. 25+1/2 યા ફિર 25 - 1/2, બંનેના કેસમાં આન્સર સામે જ આવશે. Now, third question is determine the number of 5 cards combination out of deck of 52 cards if there is exactly one ace in each combination. Means we have to select the 5 cards out of 52 deck of cards. 52 cards છે એમાંથી આપણી પાસે સિલેક્ટ કરવાના છે 5 કાર્ડ. 5 કાર્ડમાંથી એવું કીધું છે 5 કાર્ડના કોમ્બિનેશન બનાવીએ છીએ આપણે. 5 કાર્ડને સિલેક્ટ કરીને એના કોમ્બિનેશન બનાવીએ છીએ. દરેક 5 કાર્ડના કોમ્બિનેશનમાં એક એશ હોવો જોઈએ. એશ મતલબ એકો અને એશ કહેવાય. તો એક એશ હોવો જોઈએ એવું કીધું છે. તો ટોટલ 52 કાર્ડમાં કેટલા એશ હશે? 4. હવે કેટલી વેસ્ટથી સિલેક્ટ થઈ શકશે 5 નું કોમ્બિનેશન? એટલા ટોટલ 5 ના ગ્રુપ બનશે. તો મારે 5 માંથી એક તો એશ રાખવાનો જ છે, પાકું છે, એક એશ આવશે. તો મારી પાસે ટોટલ 4 એશ હોય, એમાંથી હું એક એશ લઈ લઈશ. એટલે હવે કેટલા સિલેક્ટ કરવાના બાકી રહ્યા કાર્ડ? 4 જ. આપણે 5 નું ગ્રુપ બનાવવું છે, એક એશ લેવાનો છે, એને આપણે સિલેક્ટ કરી લીધો. ઇન્ટુ બાકીના કાર્ડ શેમાંથી લેવા પડશે? એક જ એશ આવવો જોઈએ ને, એક્ઝેક્ટલી 1. તો બાકીના કેટલા કાર્ડ હોય? 48 કાર્ડમાંથી મારે બાકીના લેવા પડશે 48C4. ટોટલ 5 કાર્ડ સિલેક્ટ કરવાના હતા અને એમાં એક એશ હોવો જોઈએ. તો એ જ રીતે આપણી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે.
Next question जो है 4th number. In how many ways can the team of 3 boys and 3 girls be selected from 5 boys and 4 girls? તો આપણે ટીમ સિલેક્ટ કરવાની છે 3 બોયઝ અને 3 ગર્લ્સ ની આઉટ ઓફ 5 બોયઝ એન્ડ 4 ગર્લ્સ. તો વેરી ઇઝી ક્વેશ્ચન છે. શું કરીશું ડાયરેક્ટલી 5 બોયઝ છે તેમાંથી સિલેક્ટ કેટલા 3 કરવાના છે અને 4 ગર્લ્સ છે તો એમાંથી સિલેક્ટ 3 ગર્લ્સ કરવાની છે. તો 5C3 into 4C3. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Next question માં આપેલું છે in examination a question paper consists of 12 questions divided into two parts, part 1 and part 2 containing 5 and 7 questions respectively. A student is required to attempt 8 questions in all, selecting at least 3 from each part. In how many ways can student select the question? means એવું કીધું છે ટોટલ આપણી પાસે 12 ક્વેશ્ચન છે. 12 ક્વેશ્ચન ને બે પાર્ટ માં ડિવાઇડ કર્યા છે. ક્વેશ્ચન નંબર છે 5, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 માં કેટલા ક્વેશ્ચન છે 5 અને બીજા પાર્ટ માં છે 7. ટોટલ 12 ક્વેશ્ચન થઈ ગયા. હવે એવું કીધેલું છે પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 માં 5 ક્વેશ્ચન, પાર્ટ 2 માં 7 ક્વેશ્ચન. હવે એમાં એમ કીધું છે દરેક પાર્ટ માંથી આપણે એટલીસ્ટ 3 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. દરેક પાર્ટ માંથી શું લખ્યું છે સિલેક્ટિંગ એટલીસ્ટ 3 ફ્રોમ ઈચ પાર્ટ. તો આપણે 3 ક્વેશ્ચન તો દરેક પાર્ટ માંથી એટલીસ્ટ સિલેક્ટ કરવા જ પડશે. આપણી પાસે 12 ટોટલ ક્વેશ્ચન છે એમાંથી બે પાર્ટ દરેક પાર્ટ માંથી 3 ક્વેશ્ચન લેવાના છે આપણે. એટલીસ્ટ 3 ક્વેશ્ચન, એના કરતા વધારે બી લઈ શકીએ છીએ. ઇન હાઉ મેની વેઝ સ્ટુડન્ટ કેન સિલેક્ટ ધી ક્વેશ્ચન? નાઉ દરેક પાર્ટ માંથી એટલીસ્ટ 3 ક્વેશ્ચન લેવાના છે. તો કઈ રીતે સિલેક્શન થઈ શકે? લેટ્સ સે પહેલા પાર્ટ માંથી 3 લઈએ છે, એટલીસ્ટ 3 લેવાના છે. તો ટોટલ આપણે કેટલા સિલેક્ટ કરવાના છે 8 ક્વેશ્ચન. तो बीजा पार्ट मांथी કેટલા લેવા પડશે 5 या फिर पहला पार्ट मांथी 4 લઈ છે તો બીજા પાર્ટ માથી કેટલા લેવા પડે 4 या फिर પહેલા પાર્ટ માથી 5 લઈ તો બીજા પાર્ટ માથી કેટલા ક્વેશ્ચન લેશે 3. તો આટલી ટોટલ પોસિબિલિટી બને. અને આપણને એવું કીધું છે 8 ક્વેશ્ચન સિલેક્ટ કરો, એમાં દરેક પાર્ટ માંથી 3 એટલીસ્ટ ક્વેશ્ચન આવવા જોઈએ. તો પાર્ટ 1 માં 3 હોય, બીજામાં 5 या फिर પહેલામાં 4, બીજામાં 4, ત્રીજામાં 5 સોરી પહેલામાં 5 या બીજામાં 3. 3 પોસિબિલિટી બને. તો ત્રણેયનું સમેશન કરી દેવાનું, એ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફાઇન્ડ ધી નંબર ઓફ વેઝ ઇન વિચ 10 candidates A1 A2 up to A10 can be ranked such that A1 is always above A10. A1 A2 up to A10 10 કેન્ડિડેટ છે એને રેન્ક આપવાના છે. એમાં એવું કીધું છે કે A1 ઓલવેઝ A10 ની ઉપર આવવો જોઈએ. તો જો A1 અને A10 જે છે એના માટે આપણે પહેલા તો બે પોઝિશન સિલેક્ટ કરી દઈએ કે 10 પોઝિશન આપણી પાસે છે એમાંથી 10C2 કરીને હું A1 અને A10 માટે બે પોઝિશન ગમે તે સિલેક્ટ કરી લઉં છું. લેટ્સ સે મેં આ અને આ પોઝિશન સિલેક્ટ કરી. હવે મને શું કીધું છે સવાલમાં A1 ઓલવેઝ A10 કરતા ઉપર હોવો જોઈએ. તો મેં બે પોઝિશન સિલેક્ટ કર્યા પછી મારી પાસે હવે એક જ વેજ છે ફિક્સ કે મારે A1 ને એ બે પોઝિશનમાં આગળ મૂકવો પડશે અને A10 ને પાછળ મૂકવો પડશે. મેં ગમે તે બે પોઝિશન સિલેક્ટ કરું એમાં આગળની પોઝિશન હોય એમાં મારે A1 ને મૂકવાનો, પાછળની પોઝિશનમાં A10 ને મૂકવાનો. એટલે આ બે નું તો હવે કમ્પ્લીટ થઈ ગયું. ગમે તે બે પોઝિશન સિલેક્ટ કરો, A1 આગળ જશે, A10 પાછળ. એક જ પોસિબિલિટી બનશે. ઇન્ટુ અરેન્જમેન્ટની એક જ પોસિબિલિટી બનશે. સિલેક્શન 10C2 વેઝમાં થાય એટલે ટોટલ બે ની પેરમાં ગમે તેટલી વાર સિલેક્ટ થઈ શકે. એ ટોટલ વેઝ આવી ગયા કે કયા બે પ્લેસ. હવે એ બે પ્લેસ ઉપર એનું અરેન્જમેન્ટ એક જ થાય બીકોઝ આપણને ખબર જ છે બે પ્લેસમાં કે A1 ને આગળ મૂકવાનું છે, A10 પાછળના પ્લેસ ઉપર મૂકવાનું છે. બાકીના જે કેટલા વધ્યા 8, તો એમનું અરેન્જમેન્ટ કેટલું થશે 8 ફેક્ટોરિયલ. એ તો ગમે તે ઓર્ડરમાં હોઈ શકે. આપણને ઓન્લી રિસ્ટ્રિક્શન આ બેમાં આપ્યું હતું. A1 અને A10 જે છે એમાં A1 આગળ હોવો જોઈએ A10 કરતા. ચલો 7 નંબર. On the occasion, if Deepavali festival, each student of class send a greeting card to others. If there are 20 students in a class, and find the total number of greeting cards exchanged by students. તો અહીંયા એમ કીધું છે ટોટલ 20 સ્ટુડન્ટ્સ છે ક્લાસમાં અને એ 20 સ્ટુડન્ટ્સને એકબીજાને દિવાળી કાર્ડ જે છે સેન્ડ કરે છે. તો દરેક બે સ્ટુડન્ટ્સ વચ્ચે કેટલા દિવાળી કાર્ડ સેન્ડ થયા હોય? બે.
પહેલા સ્ટુડન્ટે બીજા સ્ટુડન્ટને આપ્યું હોય, બીજા સ્ટુડન્ટે પહેલા સ્ટુડન્ટને આપ્યું હોય, દરેક સ્ટુડન્ટ એકબીજાને દિવાળી કાર્ડ આપે છે. આનો મતલબ શું થયો કે હું ગમે તે બે સ્ટુડન્ટને સિલેક્ટ કરું 20 માંથી, તો એ બંને વચ્ચે દિવાળી કાર્ડ કેટલા આપલે થયા હોય? બે. તો 20 હું અહીંયા શું લખીશ? 20C2. ગમે તે બે સ્ટુડન્ટને હું સિલેક્ટ કરું તો બંને સ્ટુડન્ટ વચ્ચે પાછા આપણને ટોટલ નંબર ઓફ આપણે કાર્ડ કેટલા કીધા છે ને, કાર્ડ સિલેક્ટ કેટલા થયા હશે? આપણે શું કીધું છે? ટોટલ નંબર ઓફ ગ્રીટિંગ કાર્ડ એક્સચેન્જ બાય સ્ટુડન્ટ. કેટલા કાર્ડ એક્સચેન્જ થયા હશે? તો ગમે તે બે સ્ટુડન્ટ વચ્ચે બે કાર્ડ એક્સચેન્જ થાય છે. તો 20C2 ઇન્ટુ શું લખવા પડે કે દરેક પેર આપણે સિલેક્ટ કરીએ છીએ બે બે ને, દરેક વચ્ચે કેટલા કાર્ડ એક્સચેન્જ થાય છે? બે. એટલે ઇન્ટુ 2 લખ્યા. 20C2 ઇન્ટુ 2. Now next question जो 8 number, in how many of the permutations of n things taken are at a time will 3 given things always occur? मतलब શું કીધું છે ક્વેશ્ચન માં કે n માંથી આપણે r things સિલેક્ટ કરવી છે, પણ એમાં 3 things એવી છે જે ઓલરેડી સિલેક્ટ થશે એવું સવાલમાં આપ્યું છે. જે પર્ટિક્યુલર 3 things છે ઓલવેઝ occur મતલબ ઓલવેઝ સિલેક્ટ થશે. એનો મતલબ શું થઈ ગયો? આપણે r થિંગ સિલેક્ટ કરવી હતી, 3 તો પર્ટિક્યુલર સિલેક્ટ થવાની છે, ક્વેશ્ચનમાં આપી દીધું. આપણે સિલેક્ટ કરવાની કેટલી બાકી રહી? r-3. તો 3 પર્ટિક્યુલર જે છે સિલેક્ટ થઈ જ ગઈ, બાકીની કેટલી બાકી રહી? r-3. તો એક સમયથી સિલેક્ટ કરીશું તો એ 3 વસ્તુ તો સિલેક્ટ કરવાની છે અને સાઈડ કાઢી લો. હવે જે વધી n-3 થિંગ્સ એમાંથી કેટલી સિલેક્ટ કરવાની? r-3 જેટલી, બીકોઝ 3 તો ઓલરેડી સિલેક્ટ થઈ ગઈ એટલે એમાંથી r-3 જેટલી જ હવે સિલેક્ટ કરવાની બાકી રહી. અને ઇન્ટુ પહેલી 3 જે સિલેક્ટ થઈ હતી એ અને r-3 ટોટલ કેટલી થઈ? r સિલેક્શન અને બધાનું પછી અરેન્જમેન્ટ શું થાય? r ફેક્ટોરિયલ. તો ટોટલ r થિંગ સિલેક્ટ કરવાની હતી, એમાંથી 3 થિંગ જે છે એ તો આપણે પર્ટિક્યુલર ફિક્સ જ છે સિલેક્ટ કરવાની, એને સાઈડ કરી દીધી. તો બાકીની n-3 વધી એમાંથી કેટલી સિલેક્ટ કરી? r-3 અને બધાનું અરેન્જમેન્ટ r ફેક્ટોરિયલ. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 9. Committee of the 12 is to be formed from 9 women and 8 men. In how many ways? In how many of this committee the women are in majority? 9 women છે, 8 men છે, 12 મેમ્બર ની કમિટી બનાવવાની છે અને એમાં એમ કે છે વુમન મેજોરિટીમાં હોવી જોઈએ. તો એક વસ્તુ કોમન છે, 12 મેમ્બર ની કમિટી હોય તો વુમન 6 કરતા વધારે હોવી જોઈએ તો મેજોરિટીમાં હોય. 12 મેમ્બરની કમિટીમાં વુમન 6 કરતા વધારે હોય તો મેજોરિટીમાં કહેવાય. તો આપણે શું કરીશું કે 6 કરતા વધારે મતલબ લેટ્સ સે વુમન 7 છે તો ટોટલ 12 મેમ્બરની કમિટી છે એટલે તો મેન કેટલા હશે? 5. યા ફિર લેટ્સ સે વુમન 8 છે તો મેન કેટલા હશે? 4. યા લેટ્સ સે વુમન 9 છે તો મેન કેટલા હશે? 3. તો દરેક કેસમાં વુમન મેજોરિટીમાં છે. જો કમિટી જે 12 ની બને છે એમાં દરેક કેસમાં વુમન મેજોરિટીમાં છે. 6 નો કેસ નહીં લેવાય, એ કેસમાં ઇક્વલ થઈ જશે. 9c6 * 8c6 લખશો તો ત્યાં વુમન મેજોરિટીમાં ન કહેવાય, તો ઇક્વલ કહેવાય, બંને ઇક્વલ છે. નાઉ 10 નંબર છે. Out of 10 consonants and 4 vowels, and how many words can be formed each containing 3 consonants and 2 vowels? તો આપણને શું કીધું? Where is the question? 10 consonants માંથી 3 consonants લેવાના છે, 10 માંથી 3 consonants લેવાના છે અને 4 vowels માંથી 2 vowels લેવાના છે. તો ટોટલ આપણે કેટલા સિલેક્ટ કર્યા લેટર? 5. 3 consonants 2 vowel અને આ 5 ને યુઝ કરીને આપણે ટોટલ નંબર ઓફ શું બનાવવાના છે? How many words can be formed? તો આ 5 નું અરેન્જમેન્ટ પાછું 5 ફેક્ટોરિયલ લખવાનું. જે આપણે 5 લેટર સિલેક્ટ કર્યા, 3 vowels અને 3 consonants અને 2 vowels, તો એમનું અરેન્જમેન્ટ 5 ફેક્ટોરિયલ. તો આટલા ટોટલ નંબર ઓફ શું થશે? વર્ડ્સ થશે. આપણે 3 કોન્સોનન્ટ જોઈતા હતા તો કયા 3? પાછું એ 10 માંથી લેવાનું. 2 vowel જોઈતા તો કયા 2? તો એ 4 માંથી સિલેક્ટ કર્યા. સિલેક્ટ થઈ ગયા પછી એનું અરેન્જમેન્ટ કરવાનું એટલે ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. 11 number question. Find the number of ways in which 7 people can occupy 6 seats, 3 seats on each side in the first class railway compartment if 2 specified persons are to be always included and occupy adjacent seat on the same side. Now, question માં શું કીધું છે અહીંયા? તો કે ટોટલ મેમ્બર જે છે કેટલા છે? 7 people છે, પણ સીટ જે છે કેટલી છે? 6. સીટ 6 છે, એમાંથી બી એવું કીધું છે પાછું કે 3 સીટ ઈચ સાઈડ છે, મતલબ 2 સાઈડ છે રેલવે કમ્પાર્ટમેન્ટમાં, એમાં 3 સીટ આ બાજુ છે અને 3 સીટ આ બાજુ છે.
3 સીટ આ બાજુ 3 સીટ આ બાજુ એટલે 6 સીટ થઈ ગઈ ટોટલ. તો અહીંયા આ રીતે છે એટલે એક્ઝામ્પલ નંબર 11 માં 3 સીટ આ બાજુ 3 સીટ આ બાજુ રેલવેમાં જેમ હોય છે. નાઉ હવે એમ કીધું છે સાઇલેન્ટ પીપલ માંથી આપણે 6 જે છે આ સીટમાં ઓક્યુપાય કરશે, એમાંથી 3 સીટ ઓન ઈચ સાઇડ. નાઉ એવું કીધું છે if two specified person are always to be included and occupy adjacent seats on same side. હવે એવું કીધું છે કે બે પર્ટિક્યુલર પર્સન એવા છે જે ફિક્સ જ છે કે જે સીટ ઉપર બેસશે અને બંને પાછળ સાથે બેસશે. એ સીટ ઉપર બેસવાના જ છે અને બંને પાછળ સાથે બેસશે એવું ફિક્સ છે કે લેટ્સ સે આ સાઈડ બેસે છે સાથે બેસશે મતલબ ગમે તે એક જ સાઈડ હોવો જોઈએ ને. અગર એક આ સાઈડ છે ને એક આ સાઈડ છે તો અલગ અલગ થઈ જશે. adjacent to each other and on same side એવું લખ્યું છે ક્વેશ્ચનમાં કે અગર બંને સાથે બેસે તો આ બાજુ સાથે બેસી શકશે યા ફિર બંને સાથે બેસે તો આ બાજુ સાથે બેસી શકશે. એવું તો નહીં બને કે એક આ બાજુ છે ને એક આ બાજુ, એવું નહીં પોસિબલ બને. એવું ક્વેશ્ચનમાં રિસ્ટ્રિક્શનમાં છે કે બંને હોવા જોઈએ તો સેમ સાઈડ જ હોવા જોઈએ. તો બંને આ બાજુ હશે અને એ બી બાજુ બાજુમાં યા ફિર બંને આ બાજુ હશે બાજુ બાજુમાં. તો એની પાસે ટોટલ પોસિબિલિટી એ ગણી લઈએ આપણે. ટોટલ પોસિબિલિટી એની પાસે થાય લેટ્સ સે આ એ બંને અહીંયા બેસે એક પોસિબિલિટી, યા ફિર અહીંયા બેસે બીજી પોસિબિલિટી. બાજુ બાજુમાં છે ને એટલે આ નો નહીં ચાલે એટલે અહીંયા બેસે અથવા અહીંયા બેસે બે પોસિબિલિટી આ બાજુ, યા ફિર અહીંયા બેસે ત્રીજી પોસિબિલિટી યા ફિર અહીંયા બેસે. ટોટલ એની પાસે કેટલી પોસિબિલિટી છે? 4 પોસિબિલિટી છે. એ ટુ પર્ટિક્યુલર પર્સન જે છે એની પાસે ટોટલ કેટલી પોસિબિલિટી? 4. હવે આપણે 6 સીટ છે એમાંથી 2 સીટ તો પહેલા જે સાથે બેસવાના છે એ માટે ફિક્સ થઈ ગઈ. હવે કેટલા મેમ્બર આપણે સિલેક્ટ કરવાના રહ્યા? 4 મેમ્બર. 2 સીટ તો ઓક્યુપાય થઈ ગઈ, 4 મેમ્બર સિલેક્ટ કરવાના રહ્યા. તો હવે 7 મેમ્બર હતા એમાંથી ટોટલ 2 જે હતા એનું તો ફિક્સ હતું તો એને બેસાડી દીધા. બાકીના મેમ્બર કેટલા વધ્યા? 5. એમાંથી કેટલાને બેસાડવાના છે? 4 ને હજુ, કારણ કે 4 સીટ હજી ખાલી છે. તો 5C4 કયા 4 સિલેક્ટ કરવા પડશે? 2 તો ફિક્સ હતા એ બેસાડી દીધા આપણે. હવે બાકીના 5 માંથી આપણે 4 સીટ માટે 4 ને સિલેક્ટ કર્યા ઇન્ટુ હવે જે પેલા 2 ફિક્સ હતા એમ એ કેટલા વેસ્ટથી બેસી શકે છે? 4 વેસ્ટથી એટલે ઇન્ટુ 4 લખવું પડશે. જે પેલા 2 ફિક્સ હતા મેં એમાં કીધું અહીંયા બેસે યા ફિર અહીંયા બેસે યા ફિર અહીંયા બેસે યા ફિર અહીંયા બેસે. 4 વેસ એના માટે અને બાકીની જે 4 સીટ છે એના માટે આ સિલેક્ટ કર્યા. એ કેટલા વેસ્ટથી બેસી શકે? 4 ફેક્ટોરિયલ થી, બીકોઝ એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. એ તો ગમે તે ઓર્ડરમાં બેસી શકે. આમાં રિસ્ટ્રિક્શન હતું એ બાજુ બાજુમાં જ બેસશે એટલે એના માટે 4 પોસિબિલિટી. પાછું જે આ બાજુ બાજુમાં બેસશે એ એકબીજાની પોઝિશન અલ્ટર ચેન્જ કરી શકે. મેં કહું છું જે 2 પર્ટિક્યુલર સાથે બેસવાના છે અહીંયા ને અહીંયા બેસે તો એને પાછું અંદર અંદર અરેન્જમેન્ટ કેટલું થાય? 2 ફેક્ટોરિયલ. એ અહીંયા બી બેસી શકે અહીંયા બેસી શકે. બંને આપણને ખાલી એવું કીધું છે સવાલમાં સાથે સાથે હોવા જોઈએ, કોઈ ઓર્ડર નથી આપ્યો પર્ટિક્યુલર એટલે એનું અરેન્જમેન્ટ 2 ફેક્ટોરિયલ. કેટલા વેસ્ટથી બેસી શકે? તો કે 4 વેસ્ટથી. બાકીના 5 મેમ્બરમાંથી આપણે 4 મેમ્બરને સિલેક્ટ કર્યા, સીટ 4 જ છે હવે અને ઇન્ટુ એનું અરેન્જમેન્ટ 4 ફેક્ટોરિયલ. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખશે. 12 નંબર. કોઈ બી ક્વેશ્ચનમાં અગર તમને નથી ખબર પડતી તો WhatsApp યા કોલ કરીને પૂછી લેશે. 12 નંબર. 12 નંબર ક્વેશ્ચનમાં આપ્યું છે find the number of words which can be formed with no different consonants and one vowel. Sorry, 2 different consonants and 1 vowel. Out of 7 different consonants and 3 different vowel, the vowel should be between the 2 consonants. મતલબ શું કીધું છે? આપણે 2 consonants અને એક vowel થી વર્ડ બનાવવાનો છે. એમાં બી રિસ્ટ્રિક્શન એવું છે કે vowel always 2 consonants ની વચ્ચે હોવો જોઈએ. ટોટલ vowel કેટલા છે? 7. એમાંથી આપણે કેટલા જોઈએ છે? તો કે 2. પછી consonant 7 છે એમાંથી આપણે 2 consonant જોઈએ છે. 3 vowel છે એમાંથી આપણે કેટલા જોઈએ છે? 1 vowel જોઈએ છે. consonant 7 હતા એમાંથી 2 જોતા હતા તો 7C2. total vowels 3 હતા એમાંથી આપણે 1 જોઈએ છે vowel તો 3C1. now arrangement 3 સિલેક્ટ થઈ ગયા, 2 vowel અને 2 consonants અને 1 vowel. હવે આનું અરેન્જમેન્ટ કઈ રીતે કરવાનું છે કે 2 vowel જે છે 2 consonant જે છે એ છેડે રાખવા પડે તો જ વચ્ચે vowel આવે. આપણને એવું કીધું છે કે vowel is always between 2 consonants, કે 2 consonants ની વચ્ચે હોવો જોઈએ vowel. તો vowel અહીંયા વચ્ચે હશે. હવે આનો અરેન્જમેન્ટ શું થાય? આ 2 consonants ની પોઝિશન ચેન્જ થઈ શકે પણ આ તો ફિક્સ જ છે કે વચ્ચે જ એની પોઝિશન હશે.
તો આ બેનું અરેન્જમેન્ટ કેટલું થાય ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો એના માટે આ 2 ફેક્ટોરિયલ લખી દીધું ઇન્ટુ કે 3 લેટર આપણે સિલેક્ટ કર્યા એનું અરેન્જમેન્ટ કેટલી બેઝથી થશે 2 ફેક્ટોરિયલ થી. વોવેલ્સ તો ફિક્સ જ છે વચ્ચે. 30 number, find the maximum number of point of intersection of 6 circle. Find the maximum number of point of intersection of 6 circle. 6 સર્કલ ના point of intersection find કરો. તો સર્કલ હોય સર્કલ એમાં આપણે જોઈએ ગમે તે બે સર્કલ ના મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન કેટલા હોય? બે સર્કલ ના મેક્સિમમ નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન કેટલા હોય? બે. મતલબ આપણે બે સર્કલ ને સિલેક્ટ કરો તો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન કેટલા મળે? બે મળે. તો આપણી પાસે ટોટલ કેટલા સર્કલ છે? 6. તો 6 સર્કલ છે તો ગમે તે 6 માંથી બે ને સિલેક્ટ કરો તો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન કેટલા મળશે? તો આ ટોટલ નંબર ઓફ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થઈ ગયા કે બે સર્કલ ને સિલેક્ટ કરશો ગમે તે બે અને દરેક વખતે કેટલા પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન મળશે? બે. તો 6 C2 into 2. 14 number, for a game in which two partners oppose the two other partners. બે પાર્ટનર જે છે મતલબ એનાથી એક ટીમ અને બીજા બે પાર્ટનર એનાથી એક ટીમ આ બે એકબીજાને ઓપોઝ કરે છે. 8 men are available. 8 men છે ટોટલ. If every possible pair must play with every other pair. If every possible pair must play with every other pair, then find the number of game played. Total number of game કેટલી પ્લે થઈ હશે એ જોવાનું છે. તો અહીંયા ક્વેશ્ચનમાં શું કહે છે કે two partner oppose the another two partner. Two partner oppose the two other partner. 8 total આપણી પાસે મેન અવેલેબલ છે. If every possible pair must play with every other pair. Every possible pair play with every other pair. તો દરેક પોસિબલ પેર હવે આપણે પેર પહેલા તો બનાવવી પડશે. તો આપણને શું કીધું છે? ટોટલ નંબર ઓફ ગેમ કેટલી પ્લે થઈ હશે. ટોટલ નંબર ઓફ ગેમ કેટલી પ્લે થઈ હશે આપણે જોવાનું છે. તો અહીંયા પહેલા તો એક ગેમ પ્લે કરવી હોય તો કેટલા મેમ્બરની જરૂર પડે? 4. એક ગેમ આપણે રમશે તો કેટલા મેમ્બરની જરૂર પડે? 4. કારણ કે બે એક ટીમમાં છે બીજા બે જે છે બીજી ટીમમાં તો આ બે વચ્ચે એક ગેમ રમાય છે. ટોટલ 4 મેમ્બર જોઈએ તો આપણે 4 ના ગ્રુપ બનાવી દઈએ કે 4 ના ટોટલ પોસિબલ કેટલા ગ્રુપ બને આપણે જોઈ લીધું. હવે 4 ના ટોટલ પોસિબલ ગ્રુપમાં હવે જોઈએ કે એમની વચ્ચે મેચ કેટલી પોસિબલ બનશે કે 4 મેમ્બર અગર હોય 4 મેમ્બર છે અગર તો શું કીધું? 2 પાર્ટનર ઓપોઝ ધ અનધર 2 પાર્ટનર. તો લેટ્સ સે અહીંયા પોસિબિલિટી કેટલી બને કે આ બેની એક ટીમ હોય 4 મેમ્બર જે આપણે સિલેક્ટ કર્યા એમાં આ બેની એક ટીમ હોય એ આ બેને ઓપોઝ કરે યા ફિર પહેલા અને અહીંયા એ પોસિબિલિટી યા ફિર આની અને આની ટીમ હોય એ આ બેને ઓપોઝ કરે આની અને આની ટીમ. પહેલા કેસમાં શું લીધું? આની અને આની ટીમ હોય એ આ બેને ઓપોઝ કરે યા ફિર બીજી પોસિબિલિટી શું બનશે કે આ અને આ ટીમ હોય પહેલા બેની એ બીજા બેને ઓપોઝ કરે. પહેલા અને ત્રીજાની ટીમ બીજા અને ચોથા સાથે ઓપોઝ કરે યા ફિર પહેલો અને ચોથાની ટીમ જે હોય એ બીજા અને ત્રીજા સાથે ઓપોઝ કરશે યા ફિર પહેલા અને બીજાની ટીમ જે છે એ ત્રીજા અને ચોથાને ઓપોઝ કરશે. આની સિવાય કોઈ પોસિબિલિટી જે છે પોસિબલ નહીં બને કે પહેલું જે છે એ ત્રીજા સાથે ઓપોઝ થશે સોરી પહેલા અને ત્રીજાની ટીમ બીજા અને ચોથાને ઓપોઝ કરશે પહેલા અને ચોથાની ટીમ બીજા અને ત્રીજાને ઓપોઝ કરશે એન્ડ પહેલા અને બીજાની ટીમ ત્રીજા અને ચોથાને ઓપોઝ કરશે. એક એકની ટીમ બની જશે. તો અહીંયા ટોટલ પોસિબિલિટી કેટલી બની આપણી પાસે? 3. અહીંયા વન મોર થિંગ એ વસ્તુ અહીંયા નહીં લખી શકાય કે અહીંયા લેટ્સ સે 4 ના છે આપણે પહેલા 8C4 4 મેમ્બરને સિલેક્ટ કર્યા. હવે 4 મેમ્બરથી 2 ની કેટલી ટીમ બને? તો ત્યાં પોસિબલ નહીં બને. કેમ? અગર હું 4C2 લખું તો આન્સર કેટલો આવે? 4 into 3 divided by 2 એટલે 6 આવે. પણ 4 મેમ્બરથી 6 ની ટીમ નહીં બની શકે બીકોઝ 4 મેમ્બરથી આપણને શું કીધું? 4C2 એટલે આપણે શું લખ્યું? 4C2 મતલબ આમાં બે બેની કેટલી પેર બની શકે? તો બે બેની કેટલી પેર બની શકે અહીંયા ટોટલ અરેન્જમેન્ટ બતાવે છે ને. તો ત્યાં તો શું થશે પોસિબિલિટી કે પહેલું અને બીજું એ બીજા પહેલું અને બીજું એક ટીમમાં નહીં ત્રીજું અને ચોથું યા ફિર પહેલું અને ત્રીજું આની સાથે પછી બાકીના યા ફિર પહેલું અને ચોથું
એ આની સાથે, બાકીના બે સાથે, યા ફિર બીજું અને ત્રીજું એ બાકીના બે સાથે. તો અહીંયા કેસીસ રિપીટ થઈ ગયા. શું કામ? જો હું એમ કહું છું કે 4C2 નો મતલબ શું થાય? પહેલો બીજાનો કોમ્બિનેશન અને બાકીની બે એક્ટિવ, પહેલું ત્રીજાનું કોમ્બિનેશન, બાકીની બે એક્ટિવ, પહેલું ચોથાનું કોમ્બિનેશન, બાકીની બે એક્ટિવ, અને અહીંયાથી પહેલું અને બીજાનું કોમ્બિનેશન એક્ટિવ 1 2 લેટ્સ નંબર આપી દો. 1 2 ની એક્ટિવ, 3 4 ની એક્ટિવ, या फिर 1 3 ની એક્ટિવ, 2 4 ની એક્ટિવ, या फिर 1 4 ની એક્ટિવ, 2 3 ની એક્ટિવ, या फिर 2 3 ની એક્ટિવ, 1 4 ની એક્ટિવ. જો એ રિપીટ થઈ ગયું, જે પાછળ ઓલરેડી આવી ગયેલું છે. તો અહીંયા ઓન્લી આપણી પાસે પોસિબિલિટી કેટલી બનશે? 3 બનશે કે દરેક 4 પેરમાં મેચિસ કેટલી રમાઈ શકશે. ટોટલ ટીમ કેટલા વેસ્ટથી બની શકશે? 3 વેસ્ટથી બની શકશે. તો 8C4 into 3. નાउ 15 નંબર ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.